માય નેમ ઇઝ અમિત સિંહજી ફ્રોમ ગુજરાતી. રેડી. અમે એક નવું ચેપ્ટર ચાલુ કર્યું છે મિત્રો, કે એડવાન્સ ટ્રેડ ઝોન પેરામીટર લેવલ. એડવાન્સ ટ્રેડ ઝોન પેરામીટર લેવલ એટલે કે આવતીકાલે માર્કેટ કઈ રીતની હાલી શકે, નીચે ઉપર કેટલી જાય, ક્યાં ખુલે, શું થાય, તમામ પ્રકારનું જ્ઞાન. રેડી. અભ્યાસ માટે અને લર્નિંગ થી અર્નિંગ માટે. આની અંદર તમે ટ્રેડિંગ કરી શકશો અને બીજા નંબરની અંદર તમને અભ્યાસ મળી શકે. રેડી. હવે આપણે આગળ વધીએ અને નવી ચર્ચા કરીએ માર્કેટની બાબતે. રેડી. પહેલું કે આ આપણી માર્કેટની ક્લોઝિંગ છે 22,656. અહીંયા આપણી માર્કેટ આજની ક્લોઝ થઈ છે. રેડી. કાલે તારીખ છે કેટલી? 3 તારીખ અને શુક્રવાર. રેડી. 3 તારીખને શુક્રવાર મિત્રો. તો જોઈ લો આજનું કાલનું ટ્રેડ સેટઅપ કઈ રીતનું બને ની જોઈ લો એક મિનિટ. આપણી માર્કેટ આ ઝોનની ઉપર રહે. રેડી. એટલે આપણે ટાર્ગેટ ફર્સ્ટ આવશે આવડો આ ઉપરની સાઈડ 22,710. એટલે કેટલા પોઈન્ટ છે એવડે? 53 પોઈન્ટ. પહેલું લેવલ તો આપણી પાસે આ આવ્યું છે. રેડી. અને બીજું નંબરમાં કે આ છે એક નાનો ઝોન માર્ક કરી લેજો. 1 મિનિટની અંદર અમે રિસર્ચ કરીએ છીએ, એટલે 1 મિનિટ તમને જે કેન્ડલ ફાવતું હોય. જ્યાં લગી ક્લોઝિંગ પ્રાઇસ ની ઉપર આપણી માર્કેટ રહેશે, ક્લોઝિંગ ની નીચેની ક્લોઝિંગ પ્રાઇસ એટલે આપણું ક્લોઝિંગ લેવલ છે. ક્લોઝિંગ ની ઉપર હોય એટલે ગેપ અપ ગણે, ક્લોઝિંગ ની નીચે એટલે ગેપ ડાઉન ગણે. રેડી ફ્રેન્ડ્સ. અહીંથી આપણી માર્કેટ સીધી ઉપર વહી જાય 53 પોઈન્ટ. ફ્લેટ ખોલે તો એની મેળે ઉપર હાલીને જાય, અને ફ્લેટ ન ખુલે અને ગેપ ડાઉન ગેપ અપ ખુલે તો 22,710 ફર્સ્ટ લેવલ. બીજું કે આની ઉપર સસ્ટેન્સ કરી 2 થી 3 મિનિટ કા 5 મિનિટ કા 10 મિનિટ. રેડી. રેન્જ બનાવી કે કોઈ પણ કરી રેન્જ બનાવીને ડાયરેક્ટ સીધી પછી વહી જાય ક્યાં? ફર્સ્ટ ટાર્ગેટ આવશે આવડો 22,723. આ 22,723 જાય પછી પાછી નીચે આવશે અને બીજા નંબરનો ટાર્ગેટ છે 22,732. રેડી. આ ડે ની ઉપરની રેન્જ પૂરી કાલ માટે. 22,732 ની ઉપર સસ્ટેન્સ નહીં કરી શકે. ત્યાંથી રિવર્સલ ઝોન છે મિત્રો. રેડી. ફર્સ્ટ ટાર્ગેટ આપણે અહીંથી અહીં લગીનો લઈ લીધો 53 પોઈન્ટ. પછી ત્યાંથી પછી ઉપરથી સસ્ટેન્સ કરી એટલે 22,732 નો ટાર્ગેટ આપણે લઈ લીધો. એના પોઈન્ટ કેટલા થાય છે? 21 પોઈન્ટ. આ ટ્રેડ પેલી આવડી આ બની ગઈ. બીજું આ ટ્રેડ બની ગયા આખી. લેવલ માર્ક કરવો હોય તો કરી લો. નજીક રિપીટેશન કરી દઉં છું કે ક્લોઝિંગ પ્રાઇસ ની ઉપર માર્કેટ ગેપ અપ ખોલે કે હાલીને ઉપર જાય. રેડી. 22,656 થી ઉપર વહી જાય એટલે પહેલો ટાર્ગેટ આપણો રહે 22,710. એની ઉપર સસ્ટેન્સ કરી તો બીજો ટાર્ગેટ 22,723 ને ત્રીજો 22,732. ઉપરનું ઝોન પૂરું થઈ ગયું. રેડી. ઉપર ટોટલ કાલ આપણી નિફ્ટી ઉપર જાય અહીંથી લઈને અહીંયા સુધી 75 પોઈન્ટ જ એને ઉપર જવાનું છે કાલમાં. રેડી ફ્રેન્ડ્સ. ત્યાંથી પછી રિવર્સલ થવાનું છે. હમણાં આગળ તમને કહેવામાં આવશે. આ લેવલ માર્ક કરવો તો કરી લો. આ ફર્સ્ટ ટ્રેડ આ રીતની બની. હવે આને ડિલીટ કરી નાખીએ છીએ મિત્રો. લેવલ માર્ક થઈ ગયું તમારે બધાને એટલે ઓકે. બીજી ટ્રેડ માર્કેટ ગેપ ડાઉન ખુલી કે નીચે વહી ગઈ? ઉપર નહીં ફ્રેન્ડ્સ, નીચે. 33 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટે ક્લોઝ કરી દીધું. એટલે ક્લોઝિંગ લેવલ કયું આવ્યું? 22,627. રેડી. એટલે આપણી માર્કેટ અહીંયા ખુલી, અહીંયા ક્લોઝ કરી કેન્ડલ 22,627 ની નીચે. પછી ઉપર થોડી ઘણી રિટેસ્ટ કરવા ગઈ. રિટેસ્ટ કરીને આવે સીધો પહેલો ટાર્ગેટ આવડો આ આવશે
બીજો ટાર્ગેટ આપણો આ આવશે. ડાઉન સાઈડ નો લેવલ આ રીતના નક્કી થાય આપણે. રેડી? કહેવાનો મતલબ એમ થાય કે માર્કેટ ક્લોઝિંગ પ્રાઇસ થી 31 પોઈન્ટ નીચે ખોલે કા નીચે હાલે, 22,627 ની નીચે ક્લોઝ આપે, થોડીક ઉપર ટેસ્ટ કરે, જેથી માર્કેટ આપણી પડી જાય. પહેલો ટાર્ગેટ આપણો છે 22,567 અને બીજો ટાર્ગેટ છે આપણો 22,474. એટલા પોઈન્ટ આપણને મળશે નીચેની સાઈડ. 187 પોઈન્ટ. આ ડાઉન સાઈડ નો ટ્રેડ કન્ફર્મ થઈ ગયો. ત્રીજો લેવલ આ માર્ક કરી લો ફ્રેન્ડ. રેડી? ત્રીજો ટ્રેડ. આ માર્કેટ અહીંથી અહીં જવાની પહેલા એની ઉપર સસ્ટેન્સ કરશે એટલે લાસ્ટ લેવલ આવડું આ છે 22,732 નું. અહીંથી માર્કેટને રિવર્સ થઈ જવાનું છે ફ્રેન્ડ્સ. અહીં લગી આ રિટેસ, આ બીજો ટાર્ગેટ, આ રિટેસ, આ ત્રીજો ટાર્ગેટ, આ ત્રીજું ટ્રેડિંગ સેટઅપ આ રીતનું બનશે. આ જે ઝોન છે ને ફ્રેન્ડ્સ 22,732 અને 22,723 વાળું, એ ટ્રેડ રિવર્સલ ઝોન છે અને જ્યાંથી ટ્રેન્ડ રિજેક્શન થાય. રેડી? અને આ જે ઝોન છે ને જે 22,627 વાળો એ સેલર ઇન્વિટેશન ઝોન છે ફ્રેન્ડ્સ. આ બધી વસ્તુ યુટ્યુબમાં નહીં મળે. સેલર ઇન્વિટેશન એટલે અહીંથી સેલરોને બોલાવે, સેલરો આવે, સેલરોના સ્ટોપ નો હિટ થાય, ત્યાંથી પાછું રિજેક્શન થાય. લો બનાવતો આવી જાય. આ 3 ટ્રેડ છે કાલ માટે. રેડી? શુક્રવાર ને 3 તારીખ ફ્રેન્ડ્સ. ઓકે, અમારી તમામ માહિતી ડિટેલ્સ ની બધું તમને વિડીયોની અંદર મળી જાય ફ્રેન્ડ્સ. રેડી? કોઈ પણ બાબતે અટકાતું હોય ટ્રેડિંગ બાબતે, આ તે ગુજરાતી ટ્રેડર થઈને પૂરેપૂરો એક્સપિરિયન્સ ધરાવી છે. સચોટ લેવલ એમ કે કામ કરે. બીજા બધા જેવું નહીં કે અહીંયા જાય તો આમ તેમ ને ફલાણું ઠેકડું ને બધું. રેડી ફ્રેન્ડ્સ? જોઈ લો હવે આપણી માર્કેટ ઉપર વહી ગઈ અને ટચ થઈ ગયું, રિટેસ્ટ નાનું થઈ ગયું. પેલો ટાર્ગેટ આપણો આગળ આવી ગયો 22,710. એની ઉપર ટેકી તો આ ટાર્ગેટ આવશે 22,723, 22,732. ત્યાંથી રિજેક્શન થાય. આ લો તોડશે 22,627 નો. જેવો તોડ્યો એવું ઉપર રિટેસ્ટ થાય થોડુંક, ત્યાંથી પછી અહીં લગી પડી રહ્યા ફ્રેન્ડ્સ 22,567. એને જેવો તોડ્યો પાછું રિટેસ્ટ થાય, પાછું નીચે આવશે 22,474. અત્યારની ડાઉન સાઈડની ટ્રેડ છે ફ્રેન્ડ્સ. રેડી? ઓકે, હવે બીજી વસ્તુ કે માર્કેટે ઉપર ન ગઈ, ડાયરેક્ટ આ લેવલને ક્લોઝ કરી નાખ્યું. ડાયરેક્ટ આ લેવલને નીચે ક્લોઝ કરી નાખ્યું તો પછી રિટેસ્ટ થાય તો પછી આની ઉપર જાય થોડીક, કારણ કે અહીંથી ઝાઝા સેલરો આવે એટલે નીચે ક્યારે જાય કે પોલ વાળાને બાય કરાવવું પડે. એટલા માટે આ રિટેસ્ટ લેવલ થઈ ગયું. રેડી ફ્રેન્ડ? જેથી પછી પડી જાય આમ આપેલો ટાર્ગેટ 22,567. આ રિટેસ્ટ, બીજો ટાર્ગેટ 22,474. રેડી? આ તમે માર્કિંગ કરી લેજો કે અમારી એક્યુરેસી અમારા લેવલ તમને કઈ રીતના લાગે છે. રેડી?